હેલો એવરીવન, હું છું પરીક્ષિત ગેડિયા અને મારી યુટ્યુબ ચેનલ સ્માર્ટ સ્ટડીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં ધોરણ 12 સાયન્સ કર્યા બાદ બીટેક અથવા બીફાર્મ ડીફાર્મમાં એડમિશન લેવા માટે ઓનલાઈન એસીપીસીમાં રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું તે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. સ્ટેપ 1, પ્રોસિજર ફોર ઓનલાઈન રજિસ્ટ્રેશન. સૌપ્રથમ તમારા વેબ બ્રાઉઝરમાં gujacpc.admissions.nic.in વેબસાઇટ ખોલો. વેબસાઇટની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. હવે કોમન રજિસ્ટ્રેશન એસીપીસી 2024 પર ક્લિક કરો. પ્રથમ વખત રજિસ્ટ્રેશન કરવા માટે ફ્રેશ કેન્ડિડેટ રજિસ્ટ્રેશન પર ક્લિક કરો. અહીં લખેલ તમામ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ એકવાર ધ્યાનપૂર્વક વાંચ્યા બાદ આઈ એગ્રીની આગળ આપેલ ચેકબોક્સમાં ક્લિક કરો. હવે આ ફોર્મ તમારે ભરવાનું રહેશે. ધોરણ 12ની માર્કશીટ પ્રમાણે તમારું નામ લખો. તમારા પિતાનું નામ લખો. તમારી માતાનું નામ લખો. તમારા જન્મની તારીખ, મહિનો અને વર્ષ સિલેક્ટ કરો. તમારો જેન્ડર સિલેક્ટ કરો. તમારો મોબાઈલ નંબર દાખલ કરો. તમારો ઈમેલ આઈડી દાખલ કરો. સમગ્ર એડમિશન પ્રક્રિયા દરમિયાન આ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી ઉપર ઓટીપી આવશે, તેથી વ્યવસ્થિત દાખલ કરો. તમારું યુઝર આઈડી જાતે બનાવો. પાસવર્ડમાં ફરજિયાત એક કેપિટલ લેટર, એક સ્મોલ લેટર, એક ડિજિટ અને એક સ્પેશિયલ કેરેક્ટર હોવું જરૂરી છે. તેમજ પાસવર્ડ 8 થી 13 કેરેક્ટર સુધીનો હોવો જરૂરી છે. પાસવર્ડ તમને યોગ્ય લાગે તે દાખલ કરો. ફરી પાછો આ જ પાસવર્ડ દાખલ કરો. અહીં લખેલ સિક્યુરિટી પિન દાખલ કરો. હવે સબમિટ બટન પર ક્લિક કરો. યસ પર ક્લિક કરો. દરેક વિગતો એકવાર વાંચી લો. જો કોઈ વિગત ખોટી માલુમ પડે તો તેને સુધારવા માટે એડિટ પર ક્લિક કરવાનું રહેશે અને જો બધી વિગતો સાચી હોય તો ફાઇનલ સબમિટ પર ક્લિક કરો. મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પર એક ઓટીપી આવશે. બેમાંથી કોઈપણ એકમાં ઓટીપી જોઈને તે અહીં દાખલ કરો. સિક્યોરિટી પિન અહીં દાખલ કરો. ત્યારબાદ વેરીફાઈ એન્ડ ફાઇનલ સબમિટ પર ક્લિક કરો. યુઝર આઈડી અને નામ તમને દેખાશે. હવે તમારી પ્રોફાઇલ માટેની પ્રક્રિયા કરવાની રહેશે. તેના માટે તમારે ક્લિક ટુ લોગિન એન્ડ કમ્પ્લીટ પ્રોફાઇલ પર ક્લિક કરવાનું રહેશે. સ્ટેપ 2, પ્રોસિજર ટુ ફિલ પ્રોફાઇલ સેક્શન. તમારા યુઝર આઈડી અને પાસવર્ડ મદદથી સાઇન ઇન થાઓ. હવે તમે બીટેકમાં પ્રવેશ મેળવવા માંગતા હોય તો આ ઓપ્શનમાં જવાનું રહેશે. જો તમે બીફાર્મ ડીફાર્મમાં પ્રવેશ મેળવવા માંગતા હોય તો આ ઓપ્શનમાં જવાનું રહેશે. બંનેમાં રજિસ્ટ્રેશનના સ્ટેપ સેમ જ રહેશે. હાલમાં આપણે બીટેકમાં પ્રવેશ માટેની પ્રક્રિયા જોઈશું. સિક્યુરિટી પિન દાખલ કરો. કમ્પ્લીટ યોર પર્સનલ ડિટેલ્સ પર ક્લિક કરો. આ રીતનો કન્ફર્મેશન મેસેજ આવે તેમાં લખેલ માહિતી એકવાર વાંચીને ઓકે પર ક્લિક કરો. પર્સનલ ડિટેલ્સ. તમારે તમારી વ્યક્તિગત વિગતો ભરવાની રહેશે. અગાઉ જે વિગત ભરેલ છે તે તમને દેખાશે. તેના સિવાયની વિગતો હવે ભરવાની રહેશે. નેશનાલિટીમાં ઇન્ડિયન સિલેક્ટ કરો. ડોમિસાઇલ. જો તમે ગુજરાતના વતની હોય તો ગુજરાત સિલેક્ટ કરો. કેટેગરી. ડ્રોપડાઉન મેનુમાંથી તમારી કેટેગરી પસંદ કરો. જો બિન અનામત વર્ગમાં હોય તો જનરલ. જો બિન અનામત કક્ષાના આર્થિક રીતે નબળા વર્ગમાં હોય તો જનરલ ઈડબ્લ્યુએસ. જો અનુસૂચિત જાતિમાં હોય તો એસસી. જો અનુસૂચિત જનજાતિમાં હોય તો એસટી. જો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં હોય અથવા બક્ષીપંચમાં હોય તો એસસીબીસી વિકલ્પ પસંદ કરો. સબ કેટેગરી ડિટેલ્સ. ફિઝિકલી હેન્ડીકેપ, શારીરિક વિકલાંગતા. ડ્રોપડાઉન મેનુમાંથી તમારી શારીરિક સ્થિતિ પસંદ કરો. જો તમે વિકલાંગતા ધરાવતા હોય તો પર્સન્ટેજ ઓફ ડિસેબિલિટી તમારે દાખલ કરવાની રહેશે. ઇન ઓર એક્સ સર્વિસમેન. ડ્રોપડાઉન મેનુમાંથી તમારી ઇન ઓર એક્સ સર્વિસમેન સ્થિતિ પસંદ કરવી. ઇન સર્વિસમેન એટલે જો તમારા માતા પિતામાંથી કોઈ પણ ઇન્ડિયન આર્મી, નેવી, એરફોર્સમાં હાલ ફરજ બજાવતા હોય. એક્સ સર્વિસમેન એટલે જો તમારા માતા પિતામાંથી કોઈ ઇન્ડિયન આર્મી, નેવી, એરફોર્સમાંથી નિવૃત્ત થઈ ગયા હોય. ટ્યુશન ફી વેવર. ટ્યુશન ફી માફી યોજના. જો તમારા સમગ્ર કુટુંબની વાર્ષિક આવક ₹8 લાખ કે તેના કરતાં ઓછી હોય અને તમારી પાસે માન્ય આવકનો દાખલો હોય તો યસ પસંદ કરવું, અન્યથા નો પસંદ કરો. ટ્યુશન ફી માફી યોજના વિશે જો તમને ખબર ના હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલ છે, તેના પર ક્લિક કરીને તમે ટ્યુશન ફી માફી યોજના વિશેની બધી જ માહિતી મેળવી શકો છો. અધર ઇન્ફોર્મેશન ડિટેલ્સ. આવકના દાખલા મુજબ કૌટુંબિક વાર્ષિક આવક ડ્રોપડાઉન મેનુમાંથી તમારા કુટુંબની વાર્ષિક આવક મર્યાદા પસંદ કરો. હવે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરો. યસ પર ક્લિક કરો.
કોરસ્પોન્ડન્સ એડ્રેસ, તમારું ઘર નંબર અથવા નામ લખો. તમારા રહેઠાણનું પેટા વિસ્તાર અથવા કોલોનીનું નામ લખો. તમારા વિસ્તાર, શહેર, નગર, ગામનું નામ લખો. તમારા રાજ્યનું નામ સિલેક્ટ કરો. તમારા જિલ્લાનું નામ સિલેક્ટ કરો. તમારા વિસ્તારનો પિનકોડ નંબર લખો. તમારો વૈકલ્પિક સંપર્ક નંબર લખો. તમારો વૈકલ્પિક ઈમેલ આઈડી લખો. આ બંને ફરજિયાત નથી. પરમનન્ટ એડ્રેસ, જો તમારું કાયમી સરનામું અલગ હોય તો તે દાખલ કરો, અને જો તમારું કાયમી સરનામું અને હાલનું સરનામું એક જ હોય તો અહીં ક્લિક કરો. સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરો. યસ પર ક્લિક કરો. અપલોડ ડોક્યુમેન્ટ્સ ઓર ઇમેજીસ, ડોક્યુમેન્ટ નંબરમાં ડોક્યુમેન્ટનો નંબર લખો. જેમ કે આધાર કાર્ડ હોય તો આધાર કાર્ડ નંબર. ફોટોગ્રાફ્સ અપલોડ કરતી વખતે ઇમેજ ફક્ત જેપીજી ફોર્મેટમાં હોવી આવશ્યક છે, તેમજ તેની સાઇઝ લઘુત્તમ 10 KB અને મહત્તમ 100 KBની વચ્ચે હોવી જોઈએ. વેલિડ ફોટો આઈડી અપલોડ કરતી વખતે ડોક્યુમેન્ટ PDF ફોર્મેટમાં હોવું આવશ્યક છે, તેમજ તેની સાઇઝ લઘુત્તમ 10 KB અને મહત્તમ 200 KBની વચ્ચે હોવી જોઈએ. અહીં ક્લિક કરી ડોક્યુમેન્ટ સિલેક્ટ કરી અપલોડ કરવાના રહેશે. તમારા ડોક્યુમેન્ટ્સ અપલોડ કર્યા બાદ સબમિટ એન્ડ પ્રિવ્યૂ પર ક્લિક કરો. તમારે દસ્તાવેજોની ચકાસણી કરી ચેક એન્ડ વેરીફાઈ કોલમમાં સેલ્ફ વેરીફાઈડની આગળ આપેલ ચેકબોક્સમાં ક્લિક કરો. ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરો. ઓકે પર ક્લિક કરો. હવે અત્યાર સુધી દાખલ કરેલી બધી માહિતી એકવાર ચેક કરી લો. ત્યારબાદ હોમ પર ક્લિક કરો. સ્ટેપ 3, પ્રોસિજર ટુ એપ્લાય ફોર એડમિશન. સિક્યોરિટી પિન દાખલ કરીને ક્લિક હિયર ટુ એપ્લાય પર ક્લિક કરો. તમે તમારી એપ્લિકેશનનું સ્ટેટસ જોઈ શકો છો. એપ્લિકેશન ફોર્મની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે દરેક સ્ટેટસ કમ્પ્લીટ હોવું જરૂરી છે. હવે એપ્લિકેશન ફોર્મ પર ક્લિક કરો. એપ્લિકેશન ફોર્મ, અહીં તમે અગાઉ દાખલ કરેલી માહિતી સિવાય જે માહિતી દાખલ કરવાની બાકી હોય તે જ માહિતી દાખલ કરવાની થશે. હવે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરો. ક્વોલિફિકેશન ડિટેલ્સ, પાસિંગ મંથ, ધોરણ 12 પાસ કર્યાનો મહિનો સિલેક્ટ કરો. જો તમારી પાસે એક કરતાં વધારે માર્કશીટ હોય તો છેલ્લી પાસ આઉટ માર્કશીટ પ્રમાણે મહિનો દાખલ કરો. પાસિંગ યર, ધોરણ 12 જ્યારે પાસ કર્યું હોય તે વર્ષ દાખલ કરો. જો તમારી પાસે એક કરતાં વધારે માર્કશીટ હોય તો છેલ્લી માર્કશીટ પ્રમાણે વર્ષ દાખલ કરો. સીટ નંબર ઓર રોલ નંબર, પરીક્ષાનો બેઠક નંબર લખો. પાસિંગ બોર્ડ, જે માધ્યમિક બોર્ડમાંથી પરીક્ષા પાસ કરી હોય તે બોર્ડનું નામ સિલેક્ટ કરો. ગ્રુપ, ધોરણ 12 સાયન્સમાં જે ગ્રુપ હોય તે સિલેક્ટ કરો. ક્વોલિફિકેશન એક્ઝામ સ્ટેટ, જે રાજ્યમાંથી પરીક્ષા પાસ કરી હોય તે રાજ્યનું નામ સિલેક્ટ કરો. ક્વોલિફિકેશન એક્ઝામ ડિસ્ટ્રિક્ટ, જે જિલ્લામાંથી પરીક્ષા પાસ કરી હોય તે જિલ્લાનું નામ સિલેક્ટ કરો. SID નંબર, તમારી માર્કશીટમાં લખેલ SID નંબર લખો. સ્કૂલ ઓર ઇન્સ્ટિટ્યૂટ નેમ, તમારી શાળાનું નામ લખો. સ્કૂલ ઇન્ડેક્સ નંબર, તમારી શાળાનો ઇન્ડેક્સ નંબર લખો. સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરો. યસ પર ક્લિક કરો. કોમ્પિટિટિવ એક્ઝામ ડિટેલ્સ, જે ડિટેલ ભરવા માંગતા હોય તેની આગળ આપેલ ચેકબોક્સ પર ક્લિક કરો. ગુજસેટ એક્ઝામિનેશન ડિટેલ્સ, ગુજસેટની હોલ ટિકિટ તમારા હાથમાં રાખીને આ માહિતી ભરો. ગુજસેટ રોલ નંબર, તમારો ગુજસેટનો રોલ નંબર લખો. ગુજસેટ એપ્લિકેશન નંબર, તમારો ગુજસેટનો એપ્લિકેશન નંબર લખો. નેમ ઓફ કેન્ડિડેટ એઝ પર ગુજસેટ નંબર, તમારું નામ ગુજસેટ એક્ઝામ માટેની હોલ ટિકિટમાં લખેલ હોય તે પ્રમાણે લખો. JEE મેઇન એક્ઝામિનેશન ડિટેલ્સ, JEE મેઇન એક્ઝામિનેશન નંબર, અહીં JEE મેઇન એક્ઝામનો એપ્લિકેશન નંબર લખો. નેમ ઓફ કેન્ડિડેટ એઝ પર JEE મેઇન એક્ઝામ, તમારું નામ JEE મેઇન એક્ઝામ પ્રમાણે જ લખો. પ્રથમ સેશન માટે સીટ નંબર લખો. બીજા સેશન માટે સીટ નંબર લખો. જો સીટ નંબર ના હોય તો 0 લખો. સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરો. યસ પર ક્લિક કરો. તમારી કોન્ટેક્ટની ડિટેલ એકવાર ચેક કરી લો. હવે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરો. અપલોડ ડોક્યુમેન્ટ્સ ઓર ઇમેજીસ, ડોક્યુમેન્ટ અને ફોટો અપલોડ કરવા. તમારે આપેલ ડોક્યુમેન્ટ સ્પેસિફિકેશન પ્રમાણે જ અપલોડ કરવા. એક કરતાં વધુ માર્કશીટના કિસ્સામાં દરેક માર્કશીટ સ્કેન કરી એક PDF ફાઇલ બનાવી. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ડોક્યુમેન્ટ સાથે ઉમેદવારે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ પણ અપલોડ કરવાનો રહેશે. ડોક્યુમેન્ટ નંબરમાં તમારે ડોક્યુમેન્ટમાં લખેલો ડોક્યુમેન્ટનો યુનિક નંબર લખવાનો રહેશે. અહીં ક્લિક કરીને ફાઇનલ સિલેક્ટ કરો અને ત્યારબાદ પ્રિવ્યૂ એન્ડ અપલોડ પર ક્લિક કરીને અપલોડ કરો.
સેવ પર ક્લિક કરો. તમારા દ્વારા એન્ટર કરેલી બધી જ માહિતી દેખાશે. બધી જ માહિતી ચકાસો અને જો બધી માહિતી યોગ્ય લાગે તો ચેકબોક્સમાં ટિક કરીને સેવ એન્ડ ફાઇનલ સબમિટ પર ક્લિક કરો. કન્ફર્મ મેસેજ વાંચીને ફાઇનલ સબમિટ કરવા માંગતા હોય તો યસ પર ક્લિક કરો. સ્ટેપ 4 પ્રોસિજર ટુ પે રજિસ્ટ્રેશન ફી. હવે પે રજિસ્ટ્રેશન ફી પર ક્લિક કરતાં આ પ્રમાણે દેખાશે. અહીં ક્લિક કરી પે ફીસ પર ક્લિક કરો. ₹350 ઓનલાઈન ફી ભરવાની રહેશે. દરેક વિગતો એકવાર ચેક કરીને અહીં ક્લિક કરો. પ્રોસીડ ફોર પેમેન્ટ પર ક્લિક કરો. હવે ઓનલાઈન ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગની મદદથી તમારી ફી ભરી નાખો. જો તમે યુપીઆઈથી ફી ભરવા માંગતા હોય તો તેના પર ક્લિક કરો. ત્યારબાદ શો કોડ પર ક્લિક કરો. ત્યારબાદ ગૂગલ પે અથવા ફોનપેની મદદથી આ સ્કેન કરી ફક્ત 5 મિનિટમાં ભરી નાખો. અહીં ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ થાય છે. રજિસ્ટ્રેશન પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કર્યા પછી નિયત તારીખે કામચલાઉ મેરિટ નંબર આપવામાં આવશે. ત્યારબાદ મોક રાઉન્ડ માટે ચોઇસ ફિલિંગ કરવામાં રહેશે, જેના માટે જરૂરી સંસ્થાની લિસ્ટ, સીટ, ફી, ગયા વર્ષની કટ ઓફ લિસ્ટ વગેરે પીડીએફ ફાઇલ મારી ટેલિગ્રામ ચેનલ ઉપરથી ડાઉનલોડ કરીને અભ્યાસ કરી લેવો. મોક રાઉન્ડના રિઝલ્ટ આવ્યા બાદ ફાઇનલ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે અને ત્યારબાદ એક્ચ્યુઅલ રાઉન્ડ શરૂ થશે. એના માટે ફરી પાછું ચોઇસ ફિલિંગમાં સુધારો વધારો કર્યા બાદ તમને એક્ચ્યુઅલ રાઉન્ડના રિઝલ્ટમાં સંસ્થા ફાળવવામાં આવશે અને ઓનલાઈન ફી ભરવા માટે સમય આપવામાં આવશે. ફી ભર્યા બાદ તમારે જે તે કોલેજમાં તમારા ડોક્યુમેન્ટ જમા કરાવવા માટે હાજર થવાનું રહેશે. આ સિવાય વિદ્યાર્થી મિત્રો, જો તમને કોઈ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ બોક્સમાં લખીને મને પૂછી શકો છો. જય હિન્દ, વંદે માતરમ.